નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્ફા વિજય સંકુલ તારડા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે તો કે આપણે છેલ્લે 7 અને 8 દાખલા નંબર સ્વાધ્યાય 13.3 પૂરા કર્યા હતા અને છેલ્લે મેં કીધું હતું કે ભાઈ એના પછીનો જે છેલ્લો દાખલો છે 9મો, એ પણ આપણા માટે મોસ્ટ આઈએમપી રહેશે। છેલ્લા જે 3 દાખલાઓ ભણ્યા આપણા માટે મોસ્ટ આઈએમપી હતા। હવે એમાંનો આ છેલ્લો દાખલો, અને આમાં જો રકમમાં કંઈક થોડીક વાર તમે કદાચ વાંચી હશે તો થોડીક વાર માટે કંઈ ખબર પડતી નથી। ચાલો પહેલાં રકમ સમજીએ કે એક ખેડૂત પોતાના ખેતરમાં 10 મીટર વ્યાસવાળી અને 2 મીટર ઊંડી એક નળાકાર ટાંકીને અંદરથી 20 સેમી વ્યાસવાળી એક પાઇપ દ્વારા એક નહેર સાથે જોડે છે। જો પાઇપમાં પાણીનો પ્રવાહ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતો હોય તો કેટલા સમયમાં ટાંકી પાણીથી સંપૂર્ણ ભરાઈ જશે? જો રકમમાં થોડીક વાર તો કંઈ ખબર પડી નહીં, પરંતુ એક એનું બેસ્ટ ઉદાહરણ આપું કે એવું કોઈ એરિયો છે કે એવું કોઈ ખેતર છે। હવે ખેતરની બાજુમાં એક કુંડો છે। હવે કુંડાની અંદર તો કે જે બાજુમાંથી એક નહેર નીકળે છે, એણે શું કર્યું તો કે એ નહેરમાંથી એક પાઇપ કાઢ્યો, અને એ પાઇપ કાઢ્યો એ ક્યાં જોડ્યો તો કે કૂવા સાથે જોડ્યો, અથવા તો એ કુંડા સાથે જોડ્યો। હવે એ કુંડો એ પાઇપ દ્વારા કેટલી મિનિટમાં અથવા તો કેટલા સમયમાં સંપૂર્ણ ભરાઈ જશે એ આપણે ગોતવાનું છે। તો આ એક પ્રકારની મેં તમને પ્રેક્ટિકલ તરીકે ઉદાહરણ દીધું કે આ રીતની એક પ્રોસેસ છે, પરંતુ આપણે જે માપ સાઈઝ આપ્યા એ જોઈ લઈએ તો કે જે ખેડૂત પોતાના ખેતરમાં 10 મીટર વ્યાસવાળો, જો વ્યાસની વાત આવી તો ત્યાંથી ખબર પડે કે એ જે કુંડો હશે એ નળાકાર હશે, એટલે કે કૂવાની વાત હશે, અને ઊંડાઈ પણ આપી દીધી, એટલે આપણા માટે શું કરશે તો કે ઊંચાઈ, અને નળાકાર ટાંકીને અંદરથી હવે જે પાઇપ છે એ આખો પાઇપ છે 20 સેમી લાંબો છે, એટલે 20 સેમી વ્યાસવાળો છે। હવે એની તમને પાઇપની જે લંબાઈ છે એ આપી નથી, પરંતુ આપ્યું શું તો કે એમાંથી જે પ્રવાહ વહે છે એ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહે છે। અને આગળના દાખલામાં આપણે એ જ કામ કર્યું હતું કે ન્યાય આપણે કામ કર્યું ભાઈ 3 કિલોમીટર, ત્યાં 10 કિલોમીટર પ્રતિ કલાક હતા, અહીં શું કીધું 3 કિલોમીટર પ્રતિ કલાક છે, પરંતુ જો એ પ્રતિ કલાક છે, અહીં બીજો કોઈ તમને ભેગો નથી આપ્યો ભાઈ 30 મિનિટમાં આટલું કેટલું ભરાશે એવું કંઈ કીધું નથી, એટલે એક કામ આપણા માટે સહેલું થઈ ગયું। ચાલો જોઈએ પહેલાં નળાકાર ટાંકી માટે કઈ કઈ વસ્તુ આપી તો કે વ્યાસ બરાબર 10 મીટર, તેથી ત્રિજ્યા બરાબર 10/2 એટલે 5 મીટર। ચાલો બીજી વસ્તુ તો કે ઊંડી કેટલી છે તો કે ઊંડાઈ બરાબર 2 મીટર। હવે એ ઊંડાઈ એટલે આપણા માટે શું થયું તો કે ઊંચાઈ। ચાલો સૌથી પહેલાં શું ગોતું તો કે નળાકાર ટાંકીનું ઘનફળ, તેથી નળાકાર ટાંકીનું ઘનફળ બરાબર πr²h। ચાલો પાઈની કિંમત હમણાંની મૂકીએ, r², તો ત્રિજ્યા તો કે 5 × 5, ઊંચાઈ તો કે 2 મીટર। ચાલો 5 × 2 = 10, 10 × 5 = 50 પાઈ મીટર ઘન। આ કેનું ઘનફળ મળ્યું તો કે જે ટાંકી છે એનું। હવે કામ કેનું કરવાનું છે તો કે હવે પાઇપ માટે તો કે પાઇપનો આપણે વ્યાસ આપેલો છે એ કેટલો છે તો કે એ છે 20 સેમી। તો સૌથી પહેલાં ત્રિજ્યામાં ફેરવીએ તો કે ત્રિજ્યા બરાબર 20/2 એટલે 10 સેમી, પરંતુ આપણે સેમીનું માપ આવશે નહીં। શું કામ તો કે જે માપ છે એ આપણી પાસે છે મીટરમાં છે, તેથી આને મીટરમાં ફેરવશો એટલે 0.1 મીટર એની ત્રિજ્યા મળી, ત્રિજ્યા બરાબર 0.1 મીટર। હવે તો કે પાઇપની લંબાઈ આપણે જોઈએ છે તો કે લંબાઈ માટે આપણે એક કામ કરવું પડશે તો કે જો એમાં આપણે કીધું કે પાઇપમાં પાણીનો પ્રવાહ, પાઇપમાં પાણીનો પ્રવાહ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે
વહે છે, તો ત્યાંથી આપણે એની લંબાઈ ગોતવી પડે. ચાલો જોઈએ. તો કે સૂત્ર શું હતું? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો આપણે અંતરનું કામ છે, તો કે અંતર બરાબર તો કે ઝડપ ગુણ્યા સમય. ઝડપ છે 3 કિલોમીટર પ્રતિ કલાક અને સમય, તો કે હવે સમય ક્યાંથી કાઢવાનો? તો કે સમય શું થયો? તો કે પ્રતિ કલાકમાં, તો એને ગુણ્યા 1 કલાક થશે. પ્રતિ કલાક એટલે 1 કલાકમાં, તો ત્યાંથી આપણા કલાક અને કલાક બે કેન્સલ થઈ, વધ્યું 3 કિલોમીટર એટલે આવશે 3000 મીટર. ચાલો અહીં સુધી બધાને કમ્પ્લીટ. ચાલો હવે તો કે આપણી પાસે બે વસ્તુ આવી ગઈ, એક તો એ પાઇપનો વ્યાસ એટલે કે એની ત્રિજ્યા અને એની તો કે લંબાઈ. ચાલો આ બે વસ્તુ કમ્પ્લીટ થઈ. તો હવે કામ શું કરવાનું? થોડુંક ઘણું કંઈક માઇન્ડમાં વિચારો જોઈએ અને અહીંયા સુધી પહેલાં કમ્પ્લીટ કરો. બરાબર? એક વખત જો સમજો એને બરાબર વ્યવસ્થિત, પછી આપણે આગળ વધીએ. બરાબર? ચાલો તો હવે જે જોયું હોય છે એમાં એક વસ્તુ કંઈક ખબર પડી છે કે આ જે લંબાઈ આપણે ગોઈતી, એ જે પાઇપ હશે નળાકાર પાઇપ, તો એ લંબાઈ તો આપણા માટે શું થયું ખરેખર? તો કે ઊંચાઈ. જો એટલા માટે જ હું જોવાનું કહું કે ભાઈ તમે થોડુંક એમાં જો તો તમને ખબર પડે કે ભાઈ આજે લંબાઈ માટે વાત કરી, તો કે જો અહીં પાઇપનું માત્ર તમને એક નાનું એવું ચિત્ર દોરીને દઉં, તો કે જો આ રીતનો કોઈ પાઇપ હોય તો નળાકાર જ થયો. તો નળાકાર આમ જો તો આની આ લંબાઈ થઈ, એની લંબાઈ પણ કહી શકો, અને આમ જો તો એની ઊંચાઈ પણ ઈચ્છી, કેમ કે જો એ નળાકારને ઊભો કરી નાખો તો શું થયું? તો કે ઊંચાઈ થઈ ગઈ. તો આ જે મળ્યું એ શું મળ્યું? તો કે આપણે એને ઊંચાઈ પણ કહી શકીએ 3000 મીટર. બરાબર? ચાલો હવે તો નળાકાર પાઇપનું ઘનફળ બરાબર πr² h. અહીંયા પણ એ જ વસ્તુ, પાઈની કિંમત એમને એમ રાખો. ચાલો ત્રિજ્યા 0.1 ગુણ્યા 0.1 અને ઊંચાઈ તો કે 3000 મીટર. ચાલો આનું સાદુરૂપ આપીએ, 1/10 1/10 ગુણ્યા 3000, 0 0 કેન્સલ એટલે આવશે 30 પાઈ મીટર ઘન. ચાલો તો આ જે મળ્યું એ પ્રતિ કલાકમાં પાણીનું પાઇપ દ્વારા વહેતું ઘનફળ એમ કહે તો પણ ચાલે કે પ્રતિ કલાકમાં 30 પાઈ મીટર ઘન જેટલું પાણી એ પ્રતિ કલાકમાં એને પહોંચાડે છે આ પાઇપ. હવે આપણે કીધું શું? તો કે જો તો કેટલા સમયમાં ટાંકી પાણીથી સંપૂર્ણ ભરાઈ જશે. હવે આપણે ગોતવાનું શું છે? તો કે કેટલા સમયમાં. તેથી ટાંકી ભરાતા લાગતો સમય બરાબર, તો કે જો આ કઈ રીતના ગોતશું? તો કે જો આપણે સૌથી પહેલાં જે ગોઈતું તો કે નળાકાર ટાંકીનું ઘનફળ એને ભાગ્યા પાઇપનું ઘનફળ. ચાલો નળાકાર ટાંકીનું ઘનફળ મળ્યું મને 50 પાઈ અને છેદમાં પાઇપનું ઘનફળ 30 પાઈ. આ બે કેન્સલ, આ બે કેન્સલ, 5/3 કલાક. બરાબર? અથવા તો આને તમે પોઈન્ટમાં લઈ આવતો અને ભાગાકાર કરશો એટલે મને પોઈન્ટમાં જવાબ આવશે અને એટલી કલાક એમાં લાગશે. ખબર પડી? ચાલો એક વખત નજર ફેરવી લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો તો હવે અહીંયા આ જે કલાકમાં મળ્યું તો 5/3 એને ગુણ્યા હું 60 કરું તો એ મને કેમાં મળી જશે? મિનિટમાં.
એટલે આમાં એવું કોઈ કન્ફ્યુઝન નહીં રહે, બને ત્યાં સુધી મિનિટમાં જવાબ લઈ આવો, બાકી ચાલશે. એટલે 20 3 60 અને 20 5 100 મિનિટ. બરાબર, એટલે બને ત્યાં સુધી મિનિટમાં લેવું, બાકી કંઈ વાંધો નહીં. હવે હજી એમ કે ભાઈ આ મિનિટ છે ને તમે કલાક અને મિનિટ બેમાં રાખો તો આમાં થાય 1 કલાક અને 40 મિનિટ. જો આવા કન્ફ્યુઝન પોઈન્ટ હશે જ કે જો 100 મિનિટને કલાક અને મિનિટમાં ફેરવવા હોય તો કે 60 આમાંથી કાઢી લો, 60 મિનિટ કાઢી લેશો એટલે 1 કલાક થઈ ગઈ. વૈધા કેટલા? તો કે 40, તો કે 1 કલાક અને 40 મિનિટ. જો આવું તમારી બુકમાં નહીં આપ્યું હોય, બરાબર, એટલે ખાસ આવી જે બાબતોથી નોટ કરજો. ચાલો, હવે તો કે અહીંયા એક તમારો ટોપિક કમ્પ્લીટ થાય છે. કયો ટોપિક? તો કે એક આકારમાંથી બીજા આકારમાં જવાનો એક ટોપિક કમ્પ્લીટ. હવે જો આ ચેપ્ટરમાંથી કઈ રીતના કેટલા પ્રશ્ન પૂછાય એની એક ઝડપથી તમને ફટાફટ હિન્ટ આપી દો, અને આ હિન્ટ બહુ કામની છે, એટલે ખાસ સાંભળજો. સૌથી પહેલાં તમારા દાખલા ક્યાં ક્યાં પૂછાય એની વાત કરી દે. તો કે જો પૃષ્ઠફળ અને ઘનફળને લગતા દાખલા બહુ રેર કેસમાં બહુ ઓછા પૂછાશે. એટલે કે ક્યાં? તો કે આગળ તમે નળાકારનું ઘનફળ ગોતતા, પછી તો કે શંકુનું ઘનફળ ગોતતા, એવા દાખલાઓ બહુ રેર છે, બહુ ઓછા. પરંતુ એક આકારમાંથી બીજા આકારમાં જવાના જે આપણે છેલ્લે હમણાં દાખલાઓ ગણ્યા એમાંથી દાખલાઓ વધારે પૂછાય છે. અને સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક હોય તો એ છે શંકુના આડછેદનું. આખો જે ટોપિક આવે છે કે શંકુના આડછેદ માટે શું કામ કરવું, એમાંથી દર વખતે જેટલા પણ પેપર જોઈ લેજો, તમને એમ થાય કે સાહેબ કદાચ ખોટું બોલતા હોય ને આપણે ખાલી ધ્યાન રાખવા માટે અહીં કહેતા હોય, તો એ વાત ભૂલી જાજો. તમારા આગળના જેટલા પણ બોર્ડના પેપરો ગયા છે એ બધાય પેપરો જોઈ લેવાની છૂટ. બધામાં એક દાખલો આ ટોપિકનો હોય જ છે અને 4 માર્કમાં પૂછાય છે. આમાંથી 4 માર્કનો દાખલો એક હોય જ છે. એટલે આ ટોપિક ખાસ ધ્યાનથી જોજો કે આમાં કઈ કઈ વસ્તુ આવે છે અને કઈ રીતના દાખલાઓના સોલ્વ કરવા. હજી આની અંદર 3 નવા સૂત્રો આવશે, એ હમણાં હું બોર્ડ ઉપર લખું છું. પરંતુ શરૂઆત કરીએ હવે. તો કે આડછેદ એટલે શું? તો કે શંકુનો આડછેદ રહેવા દો, માત્ર આડછેદ શબ્દ સમજીએ. તો કે જો એની અંદર શું થાય? તો કે જો આડછેદ એટલે તમે કોઈ એવી વસ્તુ અથવા તો ઘણી વખત આ ડેઇલી જીવનમાં આવી વસ્તુ બનતી હોય કે તમારી પાસે કોઈ ફ્રૂટ હોય અને તમે એને બરોબર વચ્ચેથી કાપો, તો એ કાપો છો તો એ જે બે કોઈ પણ વસ્તુ તો ફ્રૂટ છે એના 2 ભાગ થયા. હવે 2 ભાગ થયા તો બેને અલગ અલગ સપાટીઓ મેળવીએ છીએ, બરાબર, કે એ બરોબર એકબીજા ઉપર બંધ બેસતા છે. તો એ જે તમે કામ કર્યું એ એને આડછેદ કહેવાય. હવે તમે જ્યાં નાના હતા ત્યારે તમે ડુંગળીના કોષ માટે કામ કરતા વિજ્ઞાનમાં, તો ડુંગળીના કોષનો તમે તો ડુંગળીને તમે આડછેદ લેતા. આડછેદ એટલે શું? તો કે એને તમે ત્રાસી કાપો અથવા તો એ રીતના કાપો કે જે એમાં તમને કીધું હોય. તો જે કાપવાની પ્રોસેસ છે એને આપણે આડછેદ કહીએ છીએ, બરાબર. હવે આડછેદ લેવો કઈ રીતના? તો હવે શંકુ ઉપર વાત કરીએ. જો અહીંયા મેં કોઈ એક પ્રકારનો શંકુ દોરેલો છે. હવે હું શંકુને અહીંયાથી કાપું છું, બરોબર સીધી લીટીમાં કાપવાનું છે ભાઈ. તો અહીંયાથી આને હું કાપીશ તો જો આના 2 આકાર બાજુમાં હું દેખાડું. તો આ શંકુને હું કાપીશ તો અહીંયાથી બરોબર કપાશે. તો ઉપર એક શંકુ અલગ થયો અને નીચે એક આકાર જો અલગ થયો આડછેદનો. તો ઉપર જે શંકુ બને છે એનો આખો એક અલગ પ્રકારનો શંકુ બની ગયો, અને નીચે જે બન્યો એને આપણે આડછેદ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અથવા તો આડછેદ લેવો એટલે એને 2 ભાગમાં વહેંચવું, બરાબર. તો આપણે ઉપરના જે આને લગતા તો બધા સૂત્રો કામ કરી ગયા, પરંતુ આના માટે આપણે કોઈ કામ કર્યું નથી. તો એના માટે હું તમને નીચે અલગથી વ્યવસ્થિત આકૃતિ દોરીને દેખાડું. તો હવે એમાં કામ ક્યાં કરવાનું છે એની આપણે વાત કરશું. જો આ રીતના હવે આ આકાર આપણે
8 છેદ પછીનો. તો આનું કંઈ કામ નથી. ઉપરનો જે ભાગ થયો એ શું કામ? તો કે એના સૂત્રો તમને આવડે શંકુના, કેમ કે ઉપરનો ભાગ છે શંકુ તરીકે જ વર્તે. પરંતુ જે નીચે વધ્યું એના માટે કામ શું કરવું? તો કે જોઈએ, જો અહીંયા કંઈક ત્રિજ્યા આવી, પછી તો અહીંયા પણ કંઈક પ્રકારની ત્રિજ્યા અલગ આવી, તો મારે બે જગ્યાએ તો આર રખાશે નહીં. શું કામ? તો કે અહીંયા ઉપર જે વર્તુળ નાનું છે, નીચે જે વર્તુળ આખું બને છે એ મોટું બને છે. તો વ્યવહાર છે કે અહીંની જે ત્રિજ્યા છે નાની હશે, અહીંની ત્રિજ્યા છે કેવી હશે? તો કે મોટી હશે. તો આનું R1 કહું, R2 કહું, પ્લસમાં અહીંયા કંઈક ઊંચાઈ આવી, તો ઊંચાઈ બે માટે સરખી, તો એને હું H કહી દઉં. તો આ પ્રકારનું આખું એક કમઠાણ બન્યું. તો આના આપણે સૂત્ર બનાવવાના છે. તો સૂત્ર બનાવવાના છે અને પ્લસમાં આપણે ભેગા ભેગા યાદ પણ રાખવાના છે. બરાબર? ચાલો હવે સૌથી પહેલું સૂત્ર, શંકુના આડછેદનું ઘનફળ. તો કે એનું સૂત્ર 1/3 પાઈ h કૌંસમાં r1² પ્લસ r2² પ્લસ r1 ઇન્ટુ r2. જો આ પ્રકારનું એનું સૂત્ર પહેલું બનશે. તો કઈ રીતના યાદ રાખશું? તો કે જો જે શંકુનું ઘનફળ હતું એનું સૂત્ર શું હતું? તો કે 1/3 પાઈ r²h. આ પ્રકારનું સૂત્ર હતું. બરાબર? તો કે જો આની અંદર શું હતું? તો કે જો એમાં 1/3 હતા તો 1/3 આવ્યા, પાઈ હતા તો પાઈ પણ આવ્યા, અને h હતા તો h પણ આવ્યા. બરાબર? હવે ફેરફાર ક્યાં થયો? તો કે આરની જગ્યાએ ફેરફાર થયો. જો કે નહીં, આરની જગ્યાએ ફેરફાર. શું કામ આરની જગ્યાએ ફેરફાર થયો? તો કે જો બે જગ્યાએ વર્તુળ અલગ અલગ બને, બેની ત્રિજ્યાઓ છે નાના મોટી છે. બરાબર? એટલા માટે અહીંયા શું થયું? આરની જગ્યાએ તો પહેલાં r1² આવ્યું પ્લસ r2² પ્લસ r1 ઇન્ટુ r2 આવ્યું. તો યાદ રહી જાય સરળતાથી. ફરી પાછું લખું, 1/3 પાઈ h કૌંસમાં r1² પ્લસ r2² પ્લસ r1 ઇન્ટુ r2. આ બે ગુણાકારથી જોડાયેલા છે, બાકી બધાય સરવાળાથી. ચાલો, આ પહેલું સૂત્ર કમ્પ્લીટ થયું. હવે શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. જો હવે આ જે સૂત્ર આવ્યું કેનું આવ્યું? તો કે ક્ષેત્રફળનું આવ્યું. ઉપરનું જે છે કેનું છે? તો કે ઘનફળ માટેનું. હવે જે સૂત્ર આવ્યું કેના માટે? તો કે ક્ષેત્રફળ માટે. હવે તો કે પહેલાં જૂનું સૂત્ર યાદ કરીએ. તો શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર અને એલ કહેતા હતા. જો ધોરણ 9માં સૂત્ર આવ્યું તો આ પાઈ આર એલ. હવે અહીંયા શું છે? તો કે જો અહીંયા પાઈ અને એલ એ તો આવશે જ. એ તો ત્યાં દેખીથી ખબર પડે ઉપરના સૂત્રની જેમ. તો કે પાઈ એલ. હવે અહીંયા ત્રિજ્યા શંકુમાં માત્ર જો જૂનું શંકુ હોય તો માત્ર એક જ ત્રિજ્યા આવતી, એટલા માટે માત્ર આર જ આવતા. પરંતુ હવે શું થયું? તો કે અહીંયા બે અલગ અલગ ત્રિજ્યા છે. તો સૂત્રમાં ચેન્જીસ. પાઈ એલ કૌંસમાં r1 પ્લસ r2 બે ત્રિજ્યાઓને ભેગી કરવી પડશે, ત્યારે આખી વક્ર સપાટીનું મળશે. બરાબર? હવે એના જેવું જ સૂત્ર પણ થોડુંક અલગ, કે શંકુના આડછેદનું કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો કે જો એ કઈ રીતના? હવે આ બે શબ્દ એક હરખા જ લાગે, સૂત્રમાં ફેરફાર થઈ જાય. જોજો આમાં હું કીધું કે શંકુના આડછેદી વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો જો વક્ર સપાટી કહું તો માત્ર એની આ જે ગોલાઈ છે ફરતી એ જ આવશે. નીચેનું વર્તુળ ક્યાંય આવશે કે ઉપરનું વર્તુળ ક્યાંય આવશે નહીં. તો એ હું થયું? માત્ર એની વક્ર સપાટી જ થઈ. હવે જે નીચેનું સૂત્ર છે શું છે? તો શંકુના આડછેદનું કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો કુલ કહું તો ઉપરનું વર્તુળ આવે, નીચેનું વર્તુળ પણ આવે. તો કે જો સૂત્ર ઉપરની જેમ જ, પાઈ એલ કૌંસમાં r1 પ્લસ r2. હવે બે વસ્તુ શું વધી? તો કે ઉપરનું વર્તુળ વધ્યું અને એક નીચેનું વર્તુળ વધ્યું. તો કે પ્લસ પાઈ r1² પ્લસ પાઈ r2².
હવે આ કઈ રીતના, તો કે જો અહીંયા વર્તુળ છે તો માત્ર વર્તુળનું સૂત્ર શું થાય, ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. તો અહીંયા આપણી પાસે શું છે, તો કે R1 ત્રિજ્યાવાળું વર્તુળ છે, તો અહીં શું આવ્યું, પાઈ R1 સ્ક્વેર. નીચે શું છે, તો કે નીચે પણ બીજું વર્તુળ છે, તો એ વખતેનું સૂત્ર શું થયું, તો કે R2 છે, તો એનું સૂત્ર પાઈ R2 સ્ક્વેર. તો બે વર્તુળને એડ કરી દો તો કુલ મળી જાય. તો જે જરાય અઘરું છે, જો ફરી પાછા 3 સૂત્ર જોઈએ, તો કે શંકુના 8 છેદનું ઘનફળ જોતું હોય તો કે 1/3 પાઈ h કૌંસમાં R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર પ્લસ R1 ઇન્ટુ R2. હવે તો કે એના જેવું જ બીજું સૂત્ર, તો કે શંકુના 8 છેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. જો આ ક્ષેત્રફળનું છે ને ઉપરનું ઘનફળનું છે, એમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ કે ભાઈ ક્ષેત્રફળની જગ્યાએ ઘનફળ મુકાવવું ન જોઈએ અને ઘનફળની જગ્યાએ ક્ષેત્રફળ મુકાવવું જોઈએ નહીં. તો આ થયું પાઈ L કૌંસમાં R1 પ્લસ R2. ચાલો એના જેવું તો કે શંકુના 8 છેદનું કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ તો ઉપર અને નીચે બે વર્તુળ આવી જશે. તો સૂત્ર ઉપરની જેમ જ, પણ વધારાનું શું આવ્યું, તો કે બે વર્તુળના ક્ષેત્રફળ એડ થઈને આવ્યા. ચલો આ 3 સૂત્ર આપણા માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે ઘણી વખત માત્ર સૂત્ર પણ પૂછી લે છે કે શંકુના 8 છેદનું ઘનફળનું સૂત્ર બોલો, તો કે 1/3 પાઈ h કૌંસમાં R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર પ્લસ R1 ઇન્ટુ R2. અને શંકુના 8 છેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહે તો પાઈ L કૌંસમાં R1 પ્લસ R2. અને શંકુના 8 છેદનું કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહે તો પાઈ L કૌંસમાં R1 પ્લસ R2 પ્લસ પાઈ R1 સ્ક્વેર પ્લસ પાઈ R2 સ્ક્વેર. તો કે જો આ 3 સૂત્ર આ લેક્ચર કમ્પ્લીટ થાય એટલે સૌથી પહેલાં, અથવા તો અહીંયા જ તમે વિડીયોને સ્ટોપ કરી દેજો, પહેલાં આ 3 સૂત્ર બિલકુલ ગોખી નાખજો. જો ગોખવાનું કહું છું, કેમ કે આને સાબિતી માટે આપણે કંઈ કામ કરી શકશું નહીં, એટલે ખાસ આને ગોખી નાખશો તો જ છેલ્લે તમને ખબર પડશે. અને આમાં 3માંથી પણ ક્યારેક 1 માર્કમાં ખાલી જગ્યા MCQ પૂછી લઈ છે, એટલે આ 3 સૂત્ર મોસ્ટ ટાઈમ બી જાય. જો આગળના 21 સૂત્રમાં એવું નથી કીધું કે આ પૂછાય સૂત્ર, પણ આમાં હું કહું છું કે ભાઈ આ સૂત્ર પૂછાય એવી શક્યતા ઘણી બધી છે. એટલે ખાસ આપણે બે કામ થશે, જો યાદ રાખી લો એટલે કાં તો પૂછાય ત્યારે કામ આવે, અથવા તો જ્યારે દાખલાઓ ગણીએ ત્યારે માત્ર સૂત્ર મૂકીને આવો તો 1 માર્ક આપી દે આમાં. એટલે આમાં રોકડા માર્ક છે ભાઈ, બરાબર. એટલે ખાસ આ સૂત્ર કરી લ્યો, પછી હવે આપણે દાખલા તરફ ધીમે ધીમે આગળ વધીએ. ચાલો એક વખત નજર નાખી લ્યો, સૂત્ર જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો તો આ જે સૂત્ર આપણે જોયા, આ સૂત્રો આપણે અત્યારના હાલ પૂરતા અહીંયા સુધી જ રાખીએ, બરાબર. પણ એના માટે તમને ટાઈમ આપું છું, મારા લેક્ચર થોડોક નાનો થઈ જાય છે, પણ કંઈ વાંધો નહીં, કેમ કે આ સૂત્ર થશે પછી જ આપણે દાખલાઓ ગણી શકશું. એટલે આજે ને આજે આ લેક્ચર જોઈ લ્યો એટલે ફટાફટ સૂત્ર પાકા કરી નાખો, ભલે લખવા પડે તો લખી લેજો. હવે તો લખવા માટેની વાત યાદ આવી તો કહી જ દઉં છું કે આ 3 સૂત્રો 5 વખત લખવાના રહેશે. લખવાના કઈ રીતના, તો કે શંકુના 8 છેદનું ઘનફળ તો એનું સૂત્ર સામે, એ રીતના શંકુના 8 છેદનું વક્ર સપાટી ક્ષેત્રફળ તેનું સૂત્ર સામે. એવું નહીં કે એક વખત આ લોકો ને 5 વખત આ લોકો, એવું નહીં. બે વસ્તુ 5 વખત લખવાની રહેશે, બરાબર. ચાલો એ જ રીતના ત્રીજું સૂત્ર 5 વખત. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થશું. આજ માટે અસ્તુ.